નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો ચાલો સીધા જ આજના વિષયમાં ડાઈવ લગાવીએ. આજે આપણે માર્કેટિંગની એકદમ વાસ્તવિક દુનિયામાં ડોકિયું કરવાના છીએ. જાડી જાડી ચોપડીઓમાં લખેલી થિયરી અને ફિલ્ડ પર ઊભા રહીને કામ કરવું, આ બંને વચ્ચે કેટલો મોટો ફરક છે તે આપણે એક અદ્ભુત કેસ સ્ટડી દ્વારા સમજીશું. એક વિદ્યાર્થી ક્લાસરૂમનું જ્ઞાન લઈને સીધો જ એકદમ હાઈ પ્રેશર વાતાવરણમાં જાય છે ત્યારે શું થાય છે? બસ આજે આપણે એ જ ફિલ્ડ પિચની એનાટમી એટલે કે તેની આખી પ્રક્રિયા સમજવાના છીએ. હવે જરા વિચારો, શું થાય છે જ્યારે માર્કેટિંગની મોટી મોટી થિયરીઓ સીધી જ બોર્ડની પરીક્ષાના કેન્દ્ર જેવા અત્યંત તણાવગ્રસ્ત વાતાવરણ સાથે ટકરાય છે? આંખો બંધ કરીને એ દ્રશ્ય યાદ કરો. અંદર વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યનો ફેસલો કરતી પરીક્ષા આપી રહ્યા છે અને બહાર તેમના વાલીઓ પરસેવે રેબઝેબ થઈને ટેન્શનમાં ઊભા છે. ક્યારેક તો એવું લાગે કે અંદર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કરતાં બહાર ઊભેલા આ વાલીઓ વધુ ડરેલા છે, ખરું ને? આવા સમયે કોઈ પણ વ્યક્તિ તમારી નવી પ્રોડક્ટ કે કોર્સ વિશે સાંભળવાના મૂડમાં બિલકુલ નથી હોતી. આ એક એવો રિયલ લાઈફ પડકાર છે જે ક્લાસરૂમની 4 દિવાલો વચ્ચે ક્યારેય શીખવી શકાતો નથી. જુઓ, ક્લાસરૂમ માર્કેટિંગ અને વાસ્તવિક ફિલ્ડ માર્કેટિંગ વચ્ચે ખરેખર જમીન આસમાનનો તફાવત છે. એક તરફ એસી ક્લાસરૂમ છે, જ્યાં બધું એકદમ શાંત છે, ચોપડીઓ છે અને તમે ધારો એ જ થાય છે. ત્યાં તમે પ્રયોગ કરો તો કોઈ તમારા મોઢા પર સીધી ના પાડવાવાળું નથી હોતું. પણ બીજી તરફ ફિલ્ડ માર્કેટિંગ છે ભાઈ, જ્યાં વાસ્તવિક લોકો છે, જબરજસ્ત તણાવ છે અને લોકોનું રિએક્શન કેવું આવશે એનો કોઈ જ અંદાજો નથી હોતો. જ્યારે આ વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા ત્યારે તેમને બરાબર સમજાઈ ગયું કે ચોપડીઓ વાંચવી અને લોકોના હાવભાવ જોઈને તેમની સાથે વાત કરવી એ બેમાં બહુ મોટો ફેર છે. ચાલો જોઈએ કે આ પરિસ્થિતિ વાસ્તવમાં કેટલી અઘરી હતી. અહીં રાહુલ નામના એક વિદ્યાર્થીની મૂંઝવણ એકદમ સ્પષ્ટ દેખાઈ રહી છે. એના મનમાં શું ચાલતું હતું ખબર છે? એ કહે છે, યાર બોર્ડના પેપર ચાલુ છે, વાલીઓ ઓલરેડી આટલા ટેન્શનમાં છે, આવા સમયે કોઈ આપણી વાત સાંભળશે પણ ખરું? આ કંઈ સામાન્ય વેચાણ નહોતું. રાહુલનો આ ડર બતાવે છે કે ફિલ્ડ પર જતા પહેલાં મનમાં કેવું નૈતિક દ્વંદ્વ ચાલતું હોય છે. વાલીઓ પોતાના બાળકના પેપર વિશે ચિંતિત હોય અને તમે જઈને એમને કોઈ બ્રોશર પકડાવો તો એમને સીધું હેરાન કરવા જેવું જ લાગે ને? પણ અહીંથી જ આખી ગેમ બદલાય છે. કન્ઝ્યુમર બિહેવિયર. સામાન્ય રીતે આ શબ્દ સાંભળીએ એટલે આપણને કોઈ માર્કેટિંગની જાડી ચોપડી યાદ આવે. પણ અસલમાં પ્રેક્ટિકલ દુનિયામાં તેનો અર્થ છે અત્યંત ઊંડી સહાનુભૂતિ. વાલીઓની એ ચિંતા સમજવી કે 12મા ધોરણ પછી તેમના બાળકનું શું થશે. બસ એ જ ચિંતાને સમજીને એકદમ યોગ્ય સમયે તેમને એક મદદરૂપ ઉકેલ આપવો. સાચું માર્કેટિંગ લોકોને હેરાન કરવાનું નામ નથી. જ્યારે આ વિદ્યાર્થીઓએ આ વાત મગજમાં ઉતારી લીધી ત્યારે તેમનો બધો જ ડર ગાયબ થઈ ગયો. સામેવાળાના મનની મૂંઝવણ ઉકેલવી એ જ સાચી ચાવી છે. તો હવે સવાલ એ છે કે આ વિચારને જમીન પર કઈ રીતે ઉતારવો? આ માટે બહુ જ સિમ્પલ અને અસરકારક 3 સ્ટેપ્સ લેવામાં આવ્યા. સૌથી પહેલાં, અત્યંત નમ્રતાથી વાલીઓ પાસે જવું. બીજું, બાળકના ભવિષ્ય અંગેની તેમની જે ચિંતા છે તેને સમજવી. એક હળવા સ્મિત સાથે કહેવું કે તમારી ચિંતા બિલકુલ વ્યાજબી છે. અને પછી ત્રીજું સ્ટેપ, એક પ્રેક્ટિકલ વેકેશન કોર્સનો પ્રસ્તાવ મૂકવો જે બાળકોને નવી સ્કિલ્સ શીખવે. આ કોઈ અગ્રેસિવ સેલિંગ નહોતું બોસ, આ તો એકદમ હળવો અને મદદરૂપ સંવાદ હતો. આ આખા એક્સપિરિયન્સમાંથી જે સૌથી પહેલો જબરદસ્ત પાઠ મળ્યો એ છે એમ્પેથેટિક કમ્યુનિકેશન, એટલે કે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરવી. જ્યારે લોકો ટેન્શનમાં હોય ને ત્યારે તમારી વાત માત્ર ઇન્ફોર્મેશન આપનારી ન હોવી જોઈએ, એ એકદમ નમ્ર અને આશ્વાસન આપનારી હોવી જોઈએ. જો વિદ્યાર્થીઓ સીધા જ પોતાનો કોર્સ વેચવા ગયા હોત તો વાલીઓએ 100% એમને ભગાડી જ દીધા હોત. પણ તેમણે પહેલાં વાલીઓની ચિંતાને વાચા આપી, સામેવાળાની મનોસ્થિતિ સમજીને યોગ્ય શબ્દો વાપરવા. આ એક એવી કળા છે જે તમે કોઈ ચોપડીમાંથી નહીં પણ માત્ર મેદાન પર જ શીખી શકો છો. બીજો મોટો પાઠ, અને આ બહુ જ પ્રેક્ટિકલ છે, રિજેક્શન પચાવતા શીખવું, અસ્વીકારનો સામનો કરવો. જો વાસ્તવિક દુનિયામાં દરેક વ્યક્તિ તમારી વાત સાંભળવા માટે નવરી નથી બેઠી હોતી. ઘણા વાલીઓએ વિદ્યાર્થીઓને મોઢા પર જ ચોખ્ખી ના પાડી દીધી હશે, પણ માર્કેટિંગનું આ જ તો કડવું સત્ય છે. ના સાંભળવી એ આખી પ્રોસેસનો એક સાવ નોર્મલ હિસ્સો છે. અસલી ગેમ તો એ છે કે ના સાંભળીને પણ તમારું મોરલ ડાઉન ન થવું જોઈએ અને તમે આગળ વધતા રહો. આ માત્ર માર્કેટિંગનો નિયમ નથી, આખી લાઈફનો નિયમ છે. અને ત્રીજો સૌથી ક્રિટિકલ પાર્ટ છે પિચિંગ અને ટાઈમિંગ. ભાઈ, ટાઈમિંગ જ બધું છે. જ્યારે અંદર પરીક્ષા ચાલુ હતી અને વાલીઓ બહાર નવરા બેઠા હતા ત્યારે જ એમની સાથે વાત કરવાનો શ્રેષ્ઠ સમય હતો.
પણ વિચારો, જેવી પરીક્ષા પૂરી થાય અને છોકરાઓ બહાર આવવાના હોય ત્યારે વાલીઓનું પૂરું ધ્યાન ક્યાં હોય? માત્ર પોતાના છોકરાઓ પર. એ સમયે જો તમે એમને રોકવા જાઓ તો એ મોટી ભૂલ કહેવાય. એટલે જ વિદ્યાર્થીઓએ એ સમયે વાલીઓને એમની સ્પેસ આપી. ક્યારે આગળ વધવું અને ક્યારે રોકાઈ જવું, આ ટાઈમિંગની સમજ જ તમને એક સફળ માર્કેટર બનાવે છે. તો આ આખી કવાયતનું ફાઇનલ તારણ શું નીકળ્યું? અહીં આપણને એક જબરદસ્ત આહા મોમેન્ટ મળે છે. માર્કેટિંગ એટલે માત્ર સામાન પધરાવવો નહીં, પણ માર્કેટિંગ એટલે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા. જ્યારે આ વિદ્યાર્થીઓ વાસ્તવિક લોકો વચ્ચે ગયા ત્યારે એમને આ ગહેન સત્ય સમજાયું. વાલીઓને માત્ર એક કોર્સ વેચવા કરતાં 12મા પછી શું, એ જે સૌથી મોટી મૂંઝવણ છે તેને દૂર કરવી, એ એમનો મુખ્ય ગોલ બની ગયો. જ્યારે તમારો ઈરાદો પ્રોડક્ટ વેચવાના બદલે કોઈની મદદ કરવાનું બની જાય છે ને, ત્યારે લોકો સામેથી તમારી વાત સાંભળવા તૈયાર થઈ જાય છે. આજના આ સેશનના સમાપન પર આપણા સૌના મગજમાં એક બહુ જ પાવરફુલ પ્રશ્ન ઊભો થવો જોઈએ. જો આપણે માત્ર વેચવા પર ફોકસ કરવાને બદલે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા પર ધ્યાન આપીએ તો આખી દુનિયામાં પ્રોડક્ટ પ્રેઝન્ટ કરવાની રીત કેટલી જબરજસ્ત રીતે બદલાઈ શકે. શું આનાથી કસ્ટમર અને બ્રાન્ડ વચ્ચેનો વિશ્વાસ અનેક ગણો નહીં વધી જાય? આ એક એવો વિચાર છે જે તમારો નજરિયો પૂરેપૂરો બદલી શકે છે. ખરા અર્થમાં કોઈપણ સફળ બિઝનેસનો પાયો જ સાચો સંવાદ છે. તો આ પ્રશ્ન પર વિચારતા રહેજો અને કંઈક નવું શીખતા રહેજો.